શ્વાસ ક્યાં લીધો ખબર છે? તમારાથી નજીક. કેટલા નસીબદાર છો નવસારીમાં રહ્યો છો છતાં તમે એટલા નસીબદાર છો કે વિનય વિજયજી મહારાજ જે કલ્પસૂત્ર તમે સાંભળો છો એની ટીકા વિનય વિજયજી મહારાજ, નવપદમાં બહેનો તમે જે શ્રીપાળનો રાસ વાંચો છો એની રચના વિનય વિજયજી મહારાજ. અરે અમે જે શાંત સુદારસ મોઢે કરીએ છીએ એની રચના વિનય વિજય મહારાજ. વ્યાકરણ ભણતા સાધુ સાધ્વી હેમ પ્રકાશ વાંચે છે એની રચના વિનય વિજય મહારાજ. અને સિદ્ધાર્થના રે નંદન વિનવું આ સ્તવનની રચના કોણે કરી? વિનય વિજયજી મહારાજ. અરે પુણ્ય પ્રકાશનું સ્તવન મોત આવે ત્યારે સંભળાવવામાં આવે એની રચના વિનય વિજયજી મહારાજ. અહીંથી બહુ દૂર નથી, 35 થી 40 કિલોમીટર ઉપર એમની સમાધિ છે. નવસારી વાળાઓને કહું છું ક્યારેક સુરતના રિસોર્ટમાં ફરવા જાઓ છો તો સાથે સાથે રાંદેર જજો. ભલું હશે તો ગયા પણ હશો, પણ અફસોસ તમે રાંદેર ગયા પછી મણિભદ્રજી પાસે ગુરુવારે લાઈનમાં ઉભા રહ્યા, પણ જ્યાં ગુરુની સમાધિ છે વિનય વિજય મહારાજ, એ ગુરુની પાસે માથું ટેકવવા આજ સુધી ગયા. રામદેરમાં આજે પણ વિનય વિજય મહારાજ નું મંદિર છે. ગયા છો કોઈ? આજે કયો વાર છે? યોગાનો યોગ. અમને મણિભદ્ર ઉપર જેટલી શ્રદ્ધા છે એટલી અમને અમારા ગુરુ ઉપરની શ્રદ્ધા નથી. એ વિનય વિજય મહારાજની અદભુત રચના છે શાંત સુધારસ. અને એમાં એમણે ધર્મ ભાવના 12 ભાવના પત્તા 4 ભાવના એમ 16 ભાવના ઉપર 16 ઢાળ રચી. એમાં એમણે ધર્મ ભાવના ઉપર અદભુત વાત કરી. રાજ્યમ રાજ્યમ સુભગ દયિતા નંદના નંદના નામ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્વમ નિરોગત્વમ ગુણ પરિચય સજ્જનત્વમ સુબુદ્ધિ કિમનું બ્રૂમ ફલ પરિણતિર ધર્મ કલ્પદ્રુમસ્ય. ધર્મ એ સામાન્ય વૃક્ષ નથી, ધર્મ એ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ પાસે જે માગો તે મળે. ધર્મ એટલે કે પ્રભુ પાસે પણ જે માગો તે. મોટા રાજ્ય પણ પ્રભુનો પ્રભાવ છે. ઘરમાં અનુકૂળ પત્ની મળી, અનુકૂળ પરિવાર મળ્યો, પ્રભુનો પ્રભાવ છે. સુખ શાંતિ સુવિધા મળી, એ પણ પ્રભુનો પ્રભાવ છે. 3 ચીજ બરાબર યાદ રાખી લો. નંબર 1 તમને મળેલી સામગ્રી, નંબર 2 તમારા દ્વારા થતા સત્કાર્યો, અને નંબર 3 તમારા જીવનની અંદર આવેલા સદગુણો. આ ત્રણેયના મૂળની અંદર જો કોઈ હોય તો પ્રભુનો પ્રભાવ.